પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ બ્લડ બેંકમાં બ્લડની ડિમાન્ડ વધી રહી છે, ત્યારે વધુમાં વધુ લોકો આ બ્લડ બેંકમાં રક્તદાન કરે તેવી અપીલ કરાઈ છે। હું ડોક્ટર લીઝા ધામેલિયા, બ્લડ બેંક ઇન્ચાર્જ, GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પોરબંદર। આપ સૌ પોરબંદર જિલ્લાની જાહેર જનતાને નમ્ર અપીલ કરું છું કે આપણે મેડિકલ કોલેજ થઈ ગઈ હોવાથી અત્રે લોહીની જરૂરિયાત હવે બધા દર્દીઓમાં વધી ગઈ છે। મોટી મેજર સર્જરી થાય છે, બધી ANC સગર્ભા માતાઓની સંખ્યા વધી ગઈ છે। આ લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેમજ થેલેસેમિયા, ડાયાલિસિસ અને રોડ ટ્રાફિક વખતે જે બ્લડની જરૂરિયાત થાય છે તેને પહોંચી વળવા માટે આપ વધારે અત્યારની જીમસ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તદાન કરો એવી મારી નમ્ર અપીલ છે। બધા પોરબંદર જિલ્લાના ડોનર્સ અને કેમ્પ ઓર્ગેનાઇઝરને પણ રિક્વેસ્ટ છે કે વધારે સંખ્યામાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે અહીં બ્લડ ડોનેશન કેમ્પ કરે અને જે સ્વૈચ્છિક રક્તદાતાઓ છે તે રૂમ નંબર 18 ગ્રાઉન્ડ ફ્લોર સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગમાં દિવસમાં 9 થી 1 અને 3 થી 5 માં રક્તદાન કરવા આવી શકે છે। આભાર।